ત્યાં બેરો રિસેપ્ટર છે. તો બેરો રિસેપ્ટર જોશો કેટલી સ્પીડમાં જાય છે. પેલો આરટીઓ વાળો નહીં જોતો, બાઇક લઈને 100 ઉપરની સ્પીડે જાય એટલે ફટાક લઈને ફાઇન કાપો. હા કે ના? ખબર પડી? એમાં પોલીસ વાળો કેટલી પ્રેશરમાં જાય છે. જો 120/80 માં જાય, મોકલે છે ને, એવોર્ટામાંથી બ્લડ આખી બોડીમાં જાય તો કેટલું પ્રેશર હોવું જોઈએ? 120. જો 120 ની સ્પીડે જાય છે, ચાલો ભાઈ તું નોર્મલ છે, જવા દે, બરાબર. પણ અત્યારે મેં તમને શું કીધું? પ્રેશર ઓછું છે તો 80 ની સ્પીડે જશે કા 100 ની સ્પીડે જશે. તો બેરો રિસેપ્ટર કે છે એટલે કમ થાય. શું થયું? હે તું કમ 80 હે થોડા સા જવા દે ને રખવાનું, હે એટલે ધીમા બરાબર. શું કીધું? 80 પ્રેશર છે. તો હવે આને રેગ્યુલેટ કરવાનું. આ સિસ્ટોલિક પ્રેશર છે. કયું છે? એ સિસ્ટોલિક નોર્મલ કેટલું હોય? 120. અને આ કેટલું છે? 80. તો મારે 120 લઈ જવાનું ને, બરાબર. તો બેરો રિસેપ્ટર તરત બ્રેઇનને સિગ્નલ આપશે. બ્રેઇનની અંદર મેડ્યુલા ઓબ્લોંગાટા, બરાબર. એ હવે શું કરશે? યાદ રાખજો, મેડ્યુલા ઓબ્લોંગાટા. મેડ્યુલા ઓબ્લોંગાટા શું કરશે ખબર? સીધો જ ફોન કરશે. કોને ખબર છે? લીવર. માનો કે આ લીવર છે, બરાબર. શું છે? આ લખજો. શું છે? આ લીવર છે. લીવરને કહેશે કે ભાઈ કામ કરશે, બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું. તો શું કરશે? એન્જિયોટેન્સિનો જન રિલીઝ કરાવશે. અને પાછું મેડ્યુલા ઓબ્લોંગાટામાંથી પાછું કિડનીમાંથી ને પણ મેસેજ જશે. કિડની શું રિલીઝ કરશે? રેનિન. શું રિલીઝ કરશે? શું રિલીઝ કરશે? રેનિન. હવે આ રેનિન શું કરશે? એન્જિયોટેન્સિનોજન, ઇનએક્ટિવ ફોર્મ ઓફ એન્જિયોટેન્સિન. બરાબર. એન્જિયોટેન્સિન કહેવાય. એન્જિયોટેન્સિનોજન, ઇનએક્ટિવ ફોર્મ ઓફ એન્જિયોટેન્સિન. એક્ટિવ ફોર્મમાં કોણ લાવે? રેનિન. આ જે મેડ્યુલા ઓબ્લોંગાટામાંથી સિગ્નલ આવશે ભાઈ, લીવરને આવશે, રેનિનને આવશે, બરાબર. હવે એન્જિયોટેન્સિન આવ્યું ને, હવે સીધો ક્યાં મેસેજ જશે? લંગ્સમાં, બરાબર. આ ગોગો કે ઉપાડીને લીધો ઢીકો મારે. આ હાર્ટનો જ કહેવાય, હાર્ટની જગ્યા છે. ઓકે બંસી ખબર? અહીંથી શું સિક્રેટ થશે? ACE. શું? ACE મતલબ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. શું છે? એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. મતલબ કે આ એન્જિયોટેન્સિન છે ને, એનું કન્વર્ઝન શેમાં કરશે? એન્જિયોટેન્સિન. એન્જિયોટેન્સિન 1. એન્જિયોટેન્સિન ને શું કીધું? 80 કીધું. હા કે ના? એન્જિયોટેન્સિન 1 કોણ કરે છે? લંગ્સમાંથી જે ACE એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ આવે એને શું કરે? એન્જિયોટેન્સિન નું કન્વર્ઝન શેમાં કરે? 81. બરાબર. હવે આ 81 ક્યાં? સોરી અહીંયા એન્જિયોટેન્સિન 2 માં આવા. એન્જિયોટેન્સિનોજન નું કન્વર્ઝન શેમાં થાય? એન્જિયોટેન્સિન 1 માં. કોના દ્વારા? રેનિન દ્વારા, બરાબર. હવે એન્જિયોટેન્સિન 1 નું કન્વર્ઝન શેમાં થશે? 82 માં વિથ ધ હેલ્પ ઓફ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. હવે આ શું કરશે? એન્જિયોટેન્સિન 2 કિડની ઉપર એડ્રિનલ ગ્લેન્ડ પણ હોય, તમને યાદ હોય. હા કે ના બેટા? એ આ 82 ક્યાં કામ કરશે? સીધું કિડની ઉપર જે એડ્રિનલ ગ્લેન્ડ છે ને ત્યાં, માનો કે આ એડ્રિનલ ગ્લેન્ડ છે કિડની ઉપર, બરાબર, ત્યાં એક્ટ કરે છે અને ત્યાંથી શું રિલીઝ કરાવશે? આલ્ડોસ્ટિરોન રિલીઝ કરાવે. શું કરાવે? આલ્ડોસ્ટિરોન. આલ્ડોસ્ટિરોન રિલીઝ કરાવ્યું ક્યાંથી? એડ્રિનલ ગ્લેન્ડમાંથી. હવે આ આલ્ડોસ્ટિરોન શું કરશે બેટા? સીધું તે બ્લડ વેસલ્સ ની અંદર, આ બ્લડ વેસલ્સ છે ને, પેલી હતી આ કન્ડિશન આખું લો બ્લડ પ્રેશર છે અહીંયા, તો આ આલ્ડોસ્ટિરોન શેના માટે રિસ્પોન્સિબલ છે બેટા? ઇન્ટ્રાસેલ્યુલર એટલે કે બ્લડ વેસલ્સ ની અંદર શું કરશે? સોડિયમ રિટેન્શન કરશે. શું કરશે? આલ્ડોસ્ટિરોન શેના માટે રિસ્પોન્સિબલ છે બેટા? સોડિયમ રિટેન્શન માટે. મતલબ બ્લડ વેસલ્સ છે ને એની અંદર શું ભેગું કરશે? સોડિયમને બહાર નીકળવા દેશે નહીં. તો સોડિયમ એક્યુમ્યુલેટ થશે અંદર, અને જો સોડિયમ અંદર એક્યુમ્યુલેટ થાય તો અંદર પાણી પણ એક્યુમ્યુલેટ થાય. ખબર પડી? તો સોડિયમ અંદર વધશે તો પાણી પણ વધશે, અને પાણી ક્યાં સુધી વધશે? જ્યાં સુધી બ્લડ પ્રેશર મેન્ટેન થઈ જશે નહીં ત્યાં સુધી. ખબર પડી?
અને બીજું આના સિવાય પણ જે પેલું હતું ને આ 82 આ આલ્ડોસ્ટેરોન સાથે તો એક્શન આપશે જ તે, પણ વાસો કન્સ્ટ્રિક્શન પણ કરાવશે. શું કીધું? મારું બ્લડ પ્રેશર અહીંયા છે આટલું, તો આટલો ગેપ મારે કાપવો છે, તો વાર તો લાગશે, તો આટલું બધું પાણી ના ભરાય, તો આને સાંકડી કરતા મતલબ કોન્ટ્રાક્ટ કરતા નાની દીધી, તો આટલું હતું ને, હવે તો આટલું પાણી ભરવું પડે, બરાબર? તો કોન્ટ્રાક્ટ કરી વાસો કન્સ્ટ્રિક્શન કરાવશે. કોણ? આ 82 બે જગ્યાએ કામ કરે, અહીંયા એડ્રીનલ ગ્લેન્ડ ઉપર અને બ્લડ વેસલ્સ ઉપર. તો બ્લડ વેસલ્સ ઉપર શું આવશે? વાસો કન્સ્ટ્રિક્શન. તો મતલબ લેવલ થોડું મેન્ટેન થઈ જાય તરત જ, અને પછી અંદર પાણી ભરાતું રહેશે. ખબર પડી? તો આ સિસ્ટમનું નામ છે બેટા રાસ. આ રાસ પેલું ગામની ના તમારું રાસ એટલે કે રેનિંગ. જો આ રેનિંગ ફોર આર એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. ક્લિયર બેટા? તો ખબર પડી? આ બ્લડ પ્રેશર પાછું નોર્મલ આવી જાય. તો બ્લડ પ્રેશર ક્યાં સુધી? અહીંયા પાણી ક્યાં સુધી ભરાશે? જ્યાં સુધી બ્લડ પ્રેશર નોર્મલ આવશે નહીં ત્યાં સુધી. એટલે આ પાછું 120 ના પ્રેશર આવી ગયું, બરાબર? અને પછી બેરોની સર્ક્યુલેટ છે. હા, હવે હાજો ચાલો 80 એ જતો તો આવ્યો ને 120 એ, બરાબર? રેગ્યુલેટ થઈ ગયો બેટા. તો 120 એ બ્લડ પ્રેશર રેગ્યુલેટ થઈ ગયું. શું કીધું મેં? તો 100 એ હાર્ટબીટ હતી, સોરી 60 એ હતી, ત્યારે પ્રેશર કેટલું હતું? 100 સિસ્ટોલિક પ્રેશર. હવે પ્રેશર આવી ગયું 120, તો બ્લડ હાર્ટબીટ આવી ગઈ 75. તો કાર્ડિયક એક્ટિવિટી રેગ્યુલેટ થઈ ગઈ બેટા. ક્લિયર? મજા આવી? તો ઠોક દો. ચાલો.